જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો, તમારા બધાનું અમારા નવા એક બીજા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો. કાલનું મારી હારી આવકમાં ખબર નહીં પડતી કોક થયું છે, મતલબ ધીમે ધીમે પાણી આવે છે અને વિક્રમ હવારમાં મને કીધું કે આ રોક લાલ થઈ છે. તો તમે બધા કોમેન્ટ કરો ખરેખર આ બી રોક લાલ થઈ છે કે નથી એ, કારણ કે રાત્રે પણ અચાનક ધીમે થોડું નથી પાણી નીકળતું હતું. તો ગાઈસ આપણે એને ગયા છીએ મોડાસા, કારણ કે આજે મારે એક એડવર્ટાઇઝિંગ કરવાની છે, બરાબર છે. જો જોરદાર વરસાદ પડી રહ્યો છે તો પણ આપણે સારું કહેવાય ગાડી છે મારા ભાઈ. જો ગાડી ના હોત ને તો આપણે 2 વ્હીલર ઉપર 3 જણાને રેનકોટ પહેરીને જવું પડે, બરાબર છે. જો ભાઈ હોમી તમને જો વરસાદ બતાવે આગળ આ કેવો વરસાદ પડે છે, કેવો ગાઈસ ખતરનાક વરસાદ ચાલુ થઈ ગયો છે. જુઓ તો ખરા, વાઇપર એકદમ 4 ઉપર કરી દીધી છે. મિત્રો વરસાદ એટલો બધો વરસી રહ્યો છે મારા ભાઈ. આજે જન્માષ્ટમી છે અને કૃષ્ણ ભગવાને જે વખત ના ખબર છે ગોવર્ધન પર્વત એમની ટચલી આગળ પણ ઊંચો કર્યો તો એટલો વરસાદ આજે વરસી રહ્યો છે, બરાબર છે. એટલે બધી ગાયો અત્યારે બધી ફરતી હશે અને આજે બધા માહોલમાં બધા ભજન કરતા છે, પણ આપણે થોડું કામ આવી છે એટલા માટે આપણે મોડાસા જઈએ છીએ. પછી ઘરે જઈને આજે તો વિચાર છે કે નાનું મોટું થોડું ભજન કરીએ. શું કેવું હાર્દિકભાઈ? સાચી વાત છે. આપણા કે તબલો તો પડે જ છે કે પરિવાર પગાર વગાડીએ નાના મંદિરા વગાડીએ. જો પાછળ વિક્રમભાઈ શાંતિથી આરામ બરામ કરે છે, એસી ચાલુ સાથે ઊંઘાઈ ગઈ છે ભાઈ. હા, બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. કૃષ્ણ ભગવાન હાલ્યા દ્વારિકાને કાંઈ લીધો રે મણિયારા તારો વે, લીધો મણિયારા તારો વે, કે હોવે વાલુડિયા જીઓ મણિયારા, એ મણિયારો રે હલ્લો હું રે કરું ને કોઈ. ફાઇનલી મોડાસામાં આવી ગયા છે અને વરસાદ મારા ભાઈ થોડો ધીમે ઓછો થયો છે. ગાડી આપણે અહીંયા બાજુમાં પાર્ક કરી દીધી છે. ફાઇનલી મોડાસા જે કોમ કરવા આવ્યા હતા ને એ કોમ પૂરું થઈ ગયું છે અને મોડાસાના જીગરભાઈ મળી ગયા છે જે બેસ્ટ ચા બનાવે છે, બરાબર છે. કેમ છો જીગરભાઈ? મજામાં? મજા. આપણે ખાસ સમય પહેલા મુલાકાત લીધી નહીં પાવન સિટી, અને આજે ફરી મુલાકાત થઈ આજ બંડીમાં. વાત સાચી છે. તો લેડો તાન બઢિયા કોફી અથવા તો ચા બનાવી દો, પણ ઇલાયચી કોફી. ઓકે, મગજ એકદમ ફ્રેશ થઈ જાય. જીગરભાઈ નું જીગર બહુ મોટું છે યાર. હા, 2 વખત કોફી પીવડાવું છું. વાત આવી જાય. જીગરા બહુ બડા હે. જોએ જીગરભાઈ પૈસા લે, મને જોએ પૈસા અલ્યા ચા આપણે પીવાની પૈસા લે, સારું કહેવાય. બધું તમારે લેડો ભાઈ. ફાઇનલી કોફી તૈયાર થઈ ગઈ છે, આપણે ટેસ્ટ મારીએ. જુઓ કપમાં છે ને આપણને કોફી પીતા ફાવતી નથી, એટલે જીગાભાઈ કીધું કે તમે સ્પેશિયલ રકાબી આવે યાર. રકાબીમાં પીએ તો જોણી ઘેર પીતા હોય ને એવી ફિલિંગ આવે છે. લેડો તમે કોફી પીએ ને તમને ટેસ્ટ જણાવીએ. વાહ ભાઈ વાહ, જીગાભાઈની મોજ હોય, એક નંબર કોફી બનાવી છે. હમણાં થોડા દિવસ પહેલા આપણે એક બ્લોગ મૂક્યો હતો, એના અંદર એક ભાઈએ કોમેન્ટ કરી હતી કે તમે મોડાસામાં જે નવું બસ સ્ટેન્ડ બન્યું છે ને એ બસ સ્ટેન્ડ બતાવો. તો અત્યારે વાગ્યા છે 5:36 છે, બરાબર છે. ઓન અંદર તો ખોટો ટાઈમ છે, બરોબર એડજસ્ટ થતો નથી. એટલે આપણે જઈએ મોડાસાના બસ સ્ટેન્ડમાં અને આજના વ્લોગમાં તમારે મોડાસાનું બસ સ્ટેન્ડ બતાવીએ. મોડાસા બસ સ્ટેન્ડ જોવા માટે જવું હતું, એના પહેલા કીધું આપણે લેડ હતા ને સફરજન લેતા જઈએ. અને સફરજનનો તો મારા ભાઈ એ રીતના ભાવ વધે છે ને કે જેમ સોનાનો નહીં ભાવ વધતો એ રીતના સફરજનનો ભાવ વધે છે. જુઓ ભાઈ, આપણે આ કાકાને લાવ્યા છે. અરે કાકા કેમ છો? મજામાં? મજા. શાંતિ છે કે? બિલકુલ શાંતિ. તબિયત પોણી ફર્સ્ટ ક્લાસ એમ. શું રાખે છે સફરજન નો ભાવ? અમે આ કાકાના જોડેથી સફરજન લીધો છે, એટલે તમે પણ આવો ને તો આના એથી જ ફ્રૂટ લેજો. આ કાકાએ પૈસા નહીં લીધા, બોલો યાર. એ જોરદાર કહેવાય. ઓબળ્યું કાકા, થેન્ક યુ, તમારો ખરેખર દિલથી ખૂબ આભાર. તો ગાઈસ જોવા મોડાસાના બસ સ્ટેન્ડમાં પણ સ્પેશિયલ સુવિધા કરી છે પાર્કિંગ માટેની. બેઝમેન્ટ પાર્કિંગ રાખી છે, એટલે તમારે છે પાર્કિંગની મતલબ અસુવિધા તો મને ના પડે, કારણ કે આપણે બસ સ્ટેન્ડમાં આવ્યા હોય તો બસો એ બાજુમાં હોય, બસો જતી હોય ને આપણે પાસે ગાડી અંદર મૂકીએ ને તો બહુ બધી તકલીફ પડતી હોય. એના કારણે એક જોરદાર સિસ્ટમ કરી છે. જો તો બેઝમેન્ટ બતાવો.
બેઝમેન્ટ બી બહુ મસ્ત છે. ફાઇનલી આવી ગયા છીએ બસ સ્ટેન્ડમાં. જુઓ તમને બસ સ્ટેન્ડ બતાવીએ તો મારા ભાઈ એકદમ ઊંચું બસ સ્ટેન્ડ છે અને 1 નંબર બસ સ્ટેન્ડ બતાવી છે. બરાબર, સોરી 1 નંબર બસ સ્ટેન્ડ. હા મજા હું ચાલે છે હવા સ્પેશિયલ બસ સ્ટેન્ડ બનાવવા માટે આવ્યા છે. હા ચાલુ જ છે તમારું બસ સ્ટેન્ડ તો મારા ભાઈ 1 નંબર બનાવ્યું છે ખરેખર. હો યાર, કારણ કે ઊંચી બિલ્ડિંગો રાખી છે અને પ્લસ અંદર તમને ઘણી બધી શોપો પણ જોવા મળે છે. તમારે નાસ્તો કરવો હોય અથવા તો જોઈએ આગળ પછી તમને બતાવીએ. જો મારા ભાઈ સ્વચ્છતા પણ સારી એવી સ્વચ્છતા છે, કારણ કે આજે જ વરસાદ પડ્યો છે ને એના કારણે થોડુંક ગંદકી જેવું હોય સામાન્ય, બાકી મસ્ત છે. બસ સ્ટેન્ડમાં ચા પીવા માટે કાકો તો હારા છે, ટોચ ઉપર બેસી ગયા. જુઓ તો ખરા લે હાય, એટલે કાકા કે નેસ આવો ને પડ્યો ને આ બધા તો તમને સ્ટોલ જોવા મળી જવાના છે. તમારે જે ખાવું હોય ને એ મસ્ત મજાનું ખાવા મળે. તમને લાગે જ નહીં કે તમે મોડાસાના બસ સ્ટેન્ડમાં અત્યારે હાલ ઊભા છો. હું કેવું હાર્દિકભાઈ, તમને કેવું લાગે છે? મને એમ કેવું ખાલી મને કેવું લાગે છે કે હું મોડાસાના બસ સ્ટેન્ડમાં ઊભો છું. એવું તો મને એવું જ લાગે છે. હાજી, મને એવું લાગે છે. કેવું લાગે છે? મોડાસા બસ સ્ટેન્ડમાં ઊભો છું. ખરેખર મને એવું જ લાગે છે, કારણ કે મોડાસાના બસ સ્ટેન્ડમાં ઊભા છીએ પછી ભાઈ. આ પંખાન તો જોઈને એવું લાગે છે ને તો ધોની હેલિકોપ્ટરનું પોખ્યું કાઢ લાવ્યું ને એવું લાગે છે. બસ સ્ટેન્ડને આકર્ષવા માટે હરણ તો જોવા મારા ભાઈ મસ્ત હરણ બનાવ્યું છે. મને લાગે છે થોડું જ તો મોડિફિકેશન બાકી છે કદાચ. કેવું ચાલે? એકદમ કોમ્પ્લેક્સ જેવું લાગે છે. જુઓ તો ખરા મારા ભાઈ, 2-3 માળની તો ખાલી બિલ્ડિંગ બનાવી છે. તો આ એક કોમ્પ્લેક્સ જ છે બસ. હા, એ તો કોમ્પ્લેક્સ 2-3 બિલ્ડિંગ નહીં બનાવી ખરી. હું કેવું ઓય જેટલી દુકાનો નાખવી ને એટલી દુકાનો ભાઈ નાખીએ કઈ, એટલે તમારે કોઈ ધંધો કરવો તો આવી જજો મારા ભાઈ. હું કેવું યાર, સાચી વાત. ધંધો જોર હાલ છે તમારો. કોઈ મિત્ર મોડાસાના બસ સ્ટેન્ડમાં આવે ને અને નીચે બેઝમેન્ટમાં તમે તમારી ગાડી પાર્ક કરશે ને મારા ભાઈ તો 30 રૂપિયા ચાર્જ લાગે છે. બરાબર, પહેલા મારો ભણો ઘેર હતો ને ત્યાં મેં જ્યારે મોડાસા એવો મને લઈને આવે ને ત્યારે એક રેસ્ટોરન્ટમાં લઈને જતો હતો અને તો જમવાની બહુ મજા આવી જતી હતી. આજે તો જો કે ભણો અત્યારમાં તો ફોજમાં જોબ કરે છે, પણ આપણે એ જગ્યાએ જમવા માટે આવ્યા છીએ. રેસ્ટોરન્ટમાં આવ્યા નાસ્તો કરવા માટે. પણ અત્યારે હાલ જન્માષ્ટમી છે અને જન્માષ્ટમી મહોત્સવ નિમિત્તે બધા ઉપવાસ કરતા હોય છે, તો દરેક આઈટમ ઉપવાસની રાખી છે. એટલે હાર્દિકભાઈને આમાં લગભગ પકોડી ખાઈ, આપણે ચીકી ખાઈએ છીએ. ખતરનાક ભૂખ લાગી છે મારા ભાઈ. પકોડી જોઈને જોવા વાળા બધાને મોઢામાં પોણી આવી ગઈ હો. 100% હું લખી આલું. હું કેવું લે હાર્દિક એ આ હા હા હું ચાલી સોરે હું તાર પપ્પી કહ્યું પપ્પી. અલ્યા બસ કંટાળ્યો હું. એ ગાઈ જો આબુ નિમન બહુ વિતારે છે. હું કવર માર કેવો તું છે મને વિતાર છે આટલું બધું. સોરી તું મને ચમ વિતાર છે. હું પપ્પી કરી લઈ તને પર કરી દઉં પપ્પી. ઉભરે હા મને વિતારસ તું. હા તે વારી મને પપ્પી ના કરી દે મને પપ્પી ના કરી દે. ચલો બાય બાય, ટેક કેર એન્ડ જય માતાજી. વ્લોગ સારો લાગે તો લાઈક કરી દેજો. ચેનલ પર નવા લાગે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને ટકલા વાળો લુક કેવો લાગે એ બી કમેન્ટ કરી દેજો. ટકલા લુક ક્યાં બોલા?